નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત ઐતિહાસિક હવામહલ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। યોગા ફોર હેલ્થી એજિંગ થીમ હેઠળ માત્ર મહિલાઓ માટે વિશેષ સામૂહિક યોગ સત્ર યોજાયું હતું, જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે જણાવ્યું હતું કે એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખો પરિવાર સ્વસ્થ રહેશે અને બહેનોને રોજિંદા જીવનમાં યોગ અપનાવવાની અપીલ કરી હતી। યોગ કોચ સાયનાબેન ચામડિયા તથા યોગ ટ્રેનર્સ વર્ષાબેન પટેલ, નમ્રતાબેન પટેલ અને ઈલાબેન ખવા દ્વારા વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી। યોગ નિષ્ણાતોએ નિયમિત યોગથી શરીર અને મનને થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે પિન્ટુબહેન અસાણિયા, સ્વાતિબહેન માંડલિયા સહિત મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સ્થાનિક બહેનો ઉપસ્થિત રહી હતી। આજે વિશ્વ યોગ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હવામહેલ વઢવાણ ખાતે યોગ દિવસ નિમિત્તે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે 1000 કરતાં પણ વધારે બહેનો આઇકોનિક ડ્રેસમાં એજરી, જે કે વૃદ્ધ નથી છતાં પણ એકદમ સરસ રીતે આ યોગને સમજી શકે અને એના પોતાના સ્વાસ્થ્ય માટે આ યોગ જરૂરી છે, એના માટે હવામહેલ ખાતે સુરેન્દ્રનગર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના શીર્ષ નેતૃત્વ હેઠળ 2014થી આ યોગ દિવસની સ્થાપના થઈ છે અને આખા વિશ્વમાં આ યોગ દિવસ નિમિત્તે ઉજવાઈ રહ્યો છે।